नमस्कार विद्यार्थी मित्रों, कैसे हो? मजे में? अगस्त्य इंटरनेशनल स्कूल में आपका स्वागत है। हमने जो अगले 5 भाग में व्याकरण संधि विग्रह के 5 भाग देखे हैं और आज 6ठा भाग है संधि विग्रह हिंदी सब्जेक्ट, बराबर। तो 9वीं और 10वीं कक्षा की हिंदी सब्जेक्ट का जो संधि विग्रह बहुत महत्वपूर्ण टॉपिक है, उनकी चर्चा करते थे हमें। तो हमने संधि और स्वर किसे कहते हैं, व्यंजन किसे कहते हैं, स्वर के कितने प्रकार है, व्यंजन के कितने प्रकार है, इस सब सारी जानकारी प्राप्त की। और आपको यह होमवर्क में भी दिया गया था, तो कई सारे विद्यार्थी को यह अच्छी तरह से याद रह गया था कि जिसका उच्चारण स्वतंत्र रूप से किया जाता है उसे स्वर कहा जाता है, और जिसका उच्चारण करने में स्वर की आवश्यकता होती है उसे व्यंजन कहा जाता है। तो स्वर क्या है? तो अ, आ, ई, उ, ए, रू, ओ, यह सब स्वर है। और व्यंजन क्या है? तो जो हमने पढ़ने की शुरुआत की थी तब जो क, ख, ग, घ व्यंजन पढ़े थे, बराबर। तो ये व्यंजन थे। व्यंजन को यहीं 5 भाग से में भी विभाजित किया गया है और वर्गों में विभाजित किया गया है। तो स्वर के 3 प्रकार है, ह्रस्व स्वर, दीर्घ स्वर और संयुक्त स्वर। तो उसी तरह व्यंजन के प्रकार कितने थे? तो व्यंजन में 5 भाग में विभाजित किया गया था, हर एक भाग एक वर्ग में दिया गया था। तो क वर्ग, च वर्ग देखे थे, ज वर्ग, ण वर्ग, त वर्ग, ये सब सारे वर्ग देखे थे। तो अब देखते हैं कि अब जो पहला विभाग था वह स्वर संधि था, अब यह दूसरा व्यंजन संधि है। तो व्यंजन के प्रकार भी हमने देखे हैं। व्यंजन को 5 भागों, व्यंजन 5 स्वर में वर्ग में भी विभाजित किया गया था और 2 और भी व्यंजन थे। तो अब संधि के पहले और संधि के बाद और उनके नियम सब हम देखते हैं। तो वाक वत्ता ईश्वरी, क्या यहाँ लिखा है? वाक वत्ता ईश्वरी, એટલે કે ગુજરાતીમાં કહું તો વાક પ્લસ ઈશ્વરી। તો અહીંયા વાક છે એની સંધિ બને એટલે ગ થઈ જાય। તો ગ કઈ રીતે થાય, क्या કારણથી ગ થાય? આ દરેકના મનમાં આવો પ્રશ્ન થાય, એ સ્વાભાવિક છે, બરાબર। આ ક માંથી ગ કઈ રીતે થયો? તો હિન્દીનો એક અહીંયા નિયમ છે। કયો નિયમ છે? કે ક વર્ગ, ચ, ક, ચ, ટ, ત અને પ, 1, 2, 3, 4 અને 5 જે અનુનાસિક સ્વર, અનુનાસિક વ્યંજન સિવાયના પણ આ અનુનાસિક એટલે જે આખી આપણે જે લાઈન જોઈ હતી તે, બરાબર। એમાં ણ આવતું હતું, એટલે કે અમ આવતું હતું, જ્ઞ આવતું હતું, ણ આવતું હતું અને મ આવતું હતું, બરાબર। તો એ અનુનાસિક સ્વર હતા। તો અનુનાસિક સ્વર સિવાય ક, ચ, ટ, ત અને પ, પછી અનુનાસિક સ્વર સિવાય અનુનાસિક વ્યંજન કે સ્વર કે ઘોષ વ્યંજન એટલે કે જે મૃદુ, જે આપણે ઘોષ વ્યંજન, મૃદુ વ્યંજન આવ્યું હતું, બરાબર, સરળતાથી એનું ઉચ્ચારણ કરી શકાય એવા વ્યંજન આવે તો એના સ્થાને उसके स्थान पर उस वर्ग का तीसरा अक्षर हो जाता है। એટલે કે આ ક હોય, ચ હોય, ટ હોય કે ત હોય કે પ હોય, બરાબર। એના પછી જો અનુનાસિક સ્વર ને બાદ કરીને સ્વર, અનુનાસિક વ્યંજનને બાદ કરીને સ્વર હોય કે ઘોષ વ્યંજન હોય। ઘોષ વ્યંજન એટલે કયા કયા? તો એ પણ તમને ટોપિક લખાવ્યો હતો, જે કોષ્ટક લખાવ્યું હતું એમાં હતું કે આ ઘોષ વ્યંજન છે। તો સ્વર હોય કે ઘોષ વ્યંજન આવે તો એના સ્થાને શું થઈ જશે? તો આ વર્ગ છે એનો ત્રીજો, આ જ વર્ગમાં, એટલે કે ક વર્ગ હોય, ચ વર્ગ હોય, ટ વર્ગ હોય, ત વર્ગ હોય કે પ વર્ગ હોય, એનો જે ત્રીજો અક્ષર છે તે આના સ્થાન પર આવી જશે। જેમ કે અહીંયા વાક વત્તા ઈશ્વરી, તો ક પછી ત્રીજો અક્ષર કયો? તો ક, ખ અને ગ। તો ત્રીજો અક્ષર કયો આવ્યો? તો ગ। તો ક છે એનું સ્થાન કોણે સંભાળી લીધું? તો ક છે એનું સ્થાન ગ એ સંભાળી લીધું અને આ ઈશ્વરી છે એમાં કમાં ઉમેરવામાં આવે, એટલે કે આ ક છે એનો ગ થઈ ગયો, બરાબર। વા ક, તો વાક છે એ અહીં કીધું છે કે આ ક હોય, જ્યારે પણ ક, ચ, ટ, ત કે પ એ હોય એના પછી જ્યારે પણ સ્વર, એટલે કે અહીં સ્વર છે, સ્વર યા ઘોષ વ્યંજન આવે
तो उनके स्थान पे जो तीसरा शब्द, तो क પછી ત્રીજો શબ્દ કયો આવે તો ખ અને ગ, તો ગ આવે બરાબર। તો ક ના બદલામાં શું થઈ ગયું, વાકનું શું થઈ ગયું, વા ગ બરાબર। તો ગ ખોડો છે અને એમાં ઈશ્વરી શબ્દ ઉમેરાયો એટલે આ ઈ છે તે દીર્ઘ છે એટલે શું થઈ જશે, ગીશ્વરી, વાગીશ્વરી બરાબર। તો આ વાગીશ્વરી, તો વાગીશ્વરી કઈ રીતે થયું તે તમને સમજાઈ ગયું બરાબર। ક વર્ગ છે અહીંયા આપ્યા જ છે જે વ્યંજન, 5 વ્યંજન મેન આપ્યા છે બરાબર। 5 કયા કયા, તો ક, ચ, ટ, ત અને પ, યાદ રાખવાનું, ક, ચ, ટ, ત અને પ। આટલા વ્યંજન હોય અને એના પછી અનુનાસિક સ્વર હોય કે અનુનાસિક સ્વર ન હોય, એટલે કે અનુસ્વારનાસિક વ્યંજન છોડીને સ્વર હોય કે કોઈ ઘોષ વ્યંજન આવે, ઘોષ વ્યંજન એટલે પણ આપણે જોયું હતું બરાબર। તો એને ઘોષ વ્યંજન કહેવાય। તો એ ઘોષ વ્યંજન આવે તો એના સ્થાને શું થઈ જાય, તો આ વ્યંજન છે, આ અક્ષર છે, એના સ્થાને એનો ત્રીજો શબ્દ મુકાઈ જાય બરાબર। તો આ યાદ રાખવાનું, એમાંય તમારે નિયમ કરતાં આ ખાસ યાદ રાખી લેવાના ઉદાહરણ, કેમ કે એમાંથી જ પૂછાઈ શકે અને ક્યારેક ટેસ્ટ લેવાનું થશે ત્યારે પણ આવું કંઈક પૂછાશે બરાબર। તો વા ગ, ક ને બદલે ગ કઈ રીતે થયો હોય તો તમને હવે આ નિયમ યાદ રહી ગયો કે ક, ચ, ટ, ત અને પ, એના પછી જ્યારે પણ સ્વર હોય કે ઘોષ વ્યંજન આવે તો એના સ્થાને ત્રીજો અક્ષર મુકાય, યાદ રાખજો બરાબર। કેટલામો અક્ષર મુકાય, તો ત્રીજો। તો અહીંયા ક છે એને બદલે શું થઈ ગયું, વાગીશ્વરી, એટલે કે વાક પ્લસ ઈશ્વરી, તો શું થઈ ગયું, કનું ગ થઈ ગયું બરાબર। આ આપણે ક્યાંય અત્યાર સુધી ભણ્યા નહોતા। હવે દિક પ્લસ ગજ, તો અહીંયા પણ એમ જ છે, દિક પ્લસ ગજ, તો અંતે કયો છે, ક, ક પછી શું છે, તો ક પછી તમે કહેશો કે સર અહીંયા તો વ્યંજન સ્વર નથી, વ્યંજન છે, તો હા વ્યંજન છે, પણ કેવો વ્યંજન છે, તો ઘોષ વ્યંજન છે। કેવો છે, ઘોષ વ્યંજન છે બરાબર। ઘોષ વ્યંજન એટલે કે જેને સરળતાથી બોલી શકાય તેવો ઘોષ વ્યંજન છે। એટલે આ ક છે એનું, એના પછી ગજ છે, તો શું થઈ જશે, તો અહીંયા જેમ વાગીશ્વરી થયું બરાબર, એવી વાગીશ્વરી થયું એવી રીતે આ ક છે એનું ગ થઈ જશે બરાબર। એટલે દી પછી ક ખોડો છે, પણ એ નિયમ પ્રમાણે ઘોષ વ્યંજન કાં સ્વર અથવા ઘોષ વ્યંજન હોય તો શું થઈ જાય, તો આ અક્ષર છે એનો ત્રીજો, આના સ્થાન પર આનો ત્રીજો અક્ષર આવે તો ક, પછી બીજો અક્ષર ખ અને ત્રીજો અક્ષર ગ બરાબર। તો આ ક અધૂરો, તો તેની સાથે શું આવશે, ગ અધૂરો આપણે મૂકી દઈએ બરાબર। હલો આ ગ આમ કરીએ તો ગ અધૂરો, પણ એની પાછળ જોઈન્ટ થશે એટલે આપણે ગ અધૂરો મૂક્યો। પછી સ્વર તો છે નહીં, ત્યાંની સાથે જોડી શકાય, આ તો વ્યંજન જ છે એટલે દિગ્ગજ બરાબર। તો દિગ્ગજ શબ્દ કઈ રીતે બન્યો, દિક વત્તા ગજમાંથી। તો હવે તમને સમજાઈ ગયું કે આ ગ છે એ ક્યાંનો છે, તો આ ક ના બદલામાં આવેલો છે બરાબર। આ ક નામના ભાઈ છે એણે એનું મકાન ખાલી કરી દીધું, તો એના નામે એના જગ્યાએ ગ નામના ભાઈ છે તે આવી ગયા આની ઓળખાણના લીધે। એટલે કે એના પછી જે ઘોષ વ્યંજન હોય કે સ્વર હોય, કે સ્વર અથવા ઘોષ વ્યંજન હોય તો એ આ ક, ચ, ટ, ત ને પ એના સ્થાન પર ત્રીજો શબ્દ આવે, કયું કયું હોય, તો એના પછી સ્વર હોય કે ઘોષ વ્યંજન હોય તો જ બરાબર। સ્વર હોય કે ઘોષ વ્યંજન હોય તો જ। તો હવે આપણે આગળ જોઈ ગયા કે ઘોષ વ્યંજન કોને કહેવાય અને સ્વર કોને કહેવાય। તો સ્વર અથવા ઘોષ વ્યંજન હોય તો આ કના સ્થાન પર છે તે ત્રીજો અક્ષર આવી શકે બરાબર, એ આપણે જોયું। હવે અહીંયા પણ એમ જ છે કે દિગ્ભ્રાંતિ, દિગ્ભ્રાંતિ, તો અહીંયા ત્રીજો અક્ષર કયો આવશે, તો ક પછી ત્રીજો અક્ષર તો આપણે ખબર છે કે અહીંયા જોઈ ગયા ક પછી ત્રીજો અક્ષર ગ આવ્યો, અહીંયા ક પછી ત્રીજો અક્ષર ગ આવ્યો, અહીંયા ક પછી ત્રીજો અક્ષર કયો આવશે, ગ, પણ કેવો, અધૂરો। જો આના પછી એ સ્વર હોત તો તે આ ગ છે તે પૂરો થઈ જાત, પણ આ સ્વર નથી, આ વ્યંજન છે। અને કેવું વ્યંજન છે, તો અહીં સ્વર હોય અથવા તો ઘોષ વ્યંજન, તો આ કેવું વ્યંજન છે, ભ છે તે ઘોષ વ્યંજન બરાબર। એટલા માટે અહીંયા આ જે ગ છે એ અધૂરો રહ્યો બરાબર। તો ક છે એનો ગ અધૂરો કઈ રીતે થયો રહ્યો, તો દિક વત્તા ભ્રાંતિ, તો દિગ થઈ ગયું, દિગ્ભ્રાંતિ। દિક વત્તા ભ્રાંતિનું શું થઈ ગયું, દિગ્ભ્રાંતિ। તો આ ગ કઈ રીતે થયો, તો હવે તમને સમજાઈ ગયું હશે કે ક, ચ, ત, ટ અને પ એના પછી આ વ્યંજન, આ વર્ણ પછી જ્યારે પણ ઘોષ વ્યંજન હોય
અથવા સ્વર આવેલો હોય તો આના સ્થાને કેટલામો અક્ષર મૂકાશે? તો આના સ્થાને આ જ વર્ગનો ત્રીજો શબ્દ મૂકાશે. બરાબર, આ જ વર્ગનો એટલે વર્ગમાં તો તમને ખબર છે કે ક, ખ, ગ, ઘ અને જ્ઞ, અમ. બરાબર, આ 5 સુધીનો એક વર્ગ હતો. એવા 5 વર્ગ આપ્યા હતા વ્યંજનમાં. તો હવે તમને સમજાઈ ગયું છે ક પછી શું, ક નો ગ કઈ રીતે થયો. આ ભ્રાંતિ છે. આ શબ્દ તો એમને મૂકવાનો, પણ અહીંયા જો સ્વર હોય તો એ આની સાથે જોડી દેવાનું, બાકી વ્યંજન હોય તો એમને મૂકવાનું. જો આ ભ્રાંતિ છે તો અહીંયા ભ્રાંતિ છે, અને આ દી ક છે એનું દીગ થયું. હવે પછી ટ, તો સટ, તો અહીં કીધું તું જો ટ એ વાત કરી, ક ની તો વાત કરી, એવી રીતે ટ છે. આ 5 શબ્દો એવું યાદ નહીં રાખવાનું કે ક હોય એનું જ આપણે ગ કરી શકીએ. 5 શબ્દો છે, 5 વર્ણ છે. એના પછી જ્યારે પણ ઘોષ, વ્યંજન અથવા સ્વર હોય તો આપણે એનો ત્રીજા નંબરનું, એના પછી ત્રીજા ક્રમનું, એ જ વર્ગનો ત્રીજા નંબરનો અક્ષર છે તે આના સ્થાન ઉપર લઈ શકીએ છીએ. બરાબર, તો અહીંયા સટ આવ્યું. બરાબર, સટ એટલે કે 6, તો સટ છે તો ટ પછી ત્રીજો, અને પછી આ છે તો અહીં કીધું એ પ્રમાણે છે. આ બેમાંથી એક છે સ્વર કે ઘોષ, વ્યંજન, એમાંથી છે આ. તો હા, આ છે તે સ્વર છે. બરાબર, એટલે હવે આ ટ છે એનું શું થઈ જશે? તો ટ પછી ત્રીજો અક્ષર કયો? તો ટ પછી ટ, ઠ અને ડ. તો ત્રીજો અક્ષર કયો થયો? તો ડ. બરાબર, એના કારણે આ ટ છે એનું ડ થઈ ગયું. બરાબર, તો જો કે આ સટ છે એ અધૂરો ટ છે, તો એનો ડ કઈ રીતે થયો? તો એના પછી આગળ કીધું કે ક હોય, ચ હોય, ટ હોય, ત હોય કે પ હોય. બરાબર, આના પછી જ્યારે પણ ઘોષ, વ્યંજન આવે અથવા સ્વર આવેલો હોય તો આના સ્થાને ત્રીજો અક્ષર, એ જ વર્ગનો ત્રીજો અક્ષર મૂકી શકાય. તો આ ટ છે એનું શું થઈ ગયું? ડ થઈ ગયું. ડ અધૂરો છે, પણ આખો કઈ રીતે બનશે? તો એની પછી અ છે જોડાઈ ગયો, તો આનંદ જોડાઈ ગયો, પ્લસ આનંદ એટલે હવે આ ડ છે એની સાથે અ જોડાય તો ડ આખો થઈ ગયો, ડ ને ડા નો ડા. બરાબર, તો હવે એમ બની ગયું સટ વત્તા આનંદનું સડાનંદ. બરાબર, એ રીતે આ બન્યું. હવે તો આપણે ક વિશે જોયું કે ક પછી ત્રીજો અક્ષર કયો હોય? તો ખ ને ગ. પછી અહીંયા ચ છે એ આવ્યો તો ચ પછી જ આવત. બરાબર, પણ હવે આ તો આવ્યો, ટ આવ્યો તો ટ પછી ડ આવ્યો. હવે આપણે આગળ જોઈએ તો આપણે આ જોઈએ કે ત આવ્યો, સત પ્લસ આનંદ. તો ત પછી તો અહીંયા આપેલા જે નોંધ આપેલી છે 5 તત્વોની, આપણે 5 તત્વો માની લઈ ઘડી. તો આ 5 તત્વો છે એની નોંધ આપેલી છે કે આ ભાઈ છે એના પછી જો કોઈ સ્વર હોય કે ઘોષ, વ્યંજન હોય તો આપણે એના પછી એના સ્થાને કયો અક્ષર લઈ શકીએ? તો એના સ્થાને એનો એ જ વર્ગનો ત્રીજો શબ્દ લેવાનો. બરાબર, તો એ 5માં કોણ? તો ક, ચ, ટ, ત અને પ. બરાબર, આ 5 બાબતો છે. એના પછી જ્યારે પણ ઘોષ, વ્યંજન હોય કે સ્વર આપેલો હોય તો આના સ્થાને ત્રીજો શબ્દ લેવાનો છે એ જ વર્ગનો. બરાબર, તો હવે આ ત આવ્યો, તો ત છે એનું શું થઈ જશે? તો સ વત્તા ત. તો ત પછી છે આપણે તનું તમે યાદ કરો કે ત છે એના પછી ત્રીજો અક્ષર કયો આવશે? તો ત, થ અને દ. કયો અક્ષર આવ્યો? દ. બરાબર, ત પછી ત્રીજો અક્ષર કયો છે? તો ત પછી ત્રીજો અક્ષર દ છે. તો આ ત છે એનું શું થઈ જશે? દ થઈ જશે. તો સ વત્તા આ દ. હવે આ ત નીકળી ગયો. કેમ ત નીકળ્યો? તો ત પછી જ્યારે પણ આવી રીતે હોય એટલે કે આ જે ધ્વનિ છે એમાં એના પછી જ્યારે પણ ઘોષ, વ્યંજન અથવા સ્વર આવે તો આના સ્થાને એ જ વર્ગનો ત્રીજો શબ્દ આવે, ત્રીજો વર્ણ આપણે મૂકી શકીએ. બરાબર, તો આ ત છે એના બદલામાં કયો શબ્દ આવ્યો? દ આવ્યો. હવે સદ વત્તા તેની સાથે ભળશે તો આનંદ સાથે ભળશે, આનંદ. બરાબર, તો અહીંયા તમને તરત જ ખબર પડી જવી જોઈએ કે આ વ્યંજન અધૂરો છે અને એના પછી ડાયરેક્ટ સ્વર છે, તો આ બંનેનું મિલન થાય તો દ ખોડો વત્તા આ એટલે શું બનશે? તો
तो याद करो कि आ शुं बन्युं तो आ द छे आ व्यंजन कोने कहेवाय तो जेनुं स्वरनी मददथी उच्चारण थई शकतुं होय एने व्यंजन कहेवाय। तो आ द अधूरो छे ने आखो करवा माटे एमां व्यंजन उमेरवुं पड़े तो आ अ छे एमां उमेराई जाय एटले शुं बनशे दा बन्युं बराबर। एटले हवे आम सदानंद बन्युं सत वत्ता आनंद मांथी शुं बन्युं सदानंद बन्युं बराबर। तो एवी ज रीते अप वत्ता ज अप वत्ता ज अप वत्ता ज अ प वत्ता ज। तो हवे आ प छे एनुं शुं थई जाय ए प मां प नो पण 5 मां समावेश थाय। 5 शब्दों खास याद राखवाना विद्यार्थी मित्रों क च ट त अने प बराबर। तो अहींया 5 प आव्यो एना पछी स्वर अथवा शुं कीधुं के स्वर अथवा घोष व्यंजन। तो हाँ आ ज छे तो स्वर तो छे नहीं पण घोष व्यंजन जरूर छे। घोष व्यंजन कोने कहेवाय तो जेनुं सरळताथी उच्चारण करी शकाय एकदम सरळ होय मृदु होय कोमळ होय एने घोष व्यंजन कहेवाय। तो आ अघोष नथी पण घोष छे एटले ज छे एनुं ज आवी जाय छे एटले आ अ पछी प पछी त्रीजो अक्षर कयो तो याद करो प पछी फ अने ब त्रीजो अक्षर कयो आवशे ब। तो प ने बदलामां शुं आव्युं ब अर्धो आव्यो। हवे एने पछी जो आया स्वर होय तो आ ब आखो बने पण स्वर नथी आ तो ज नो एमने मूकी देवानो एटले शुं बन्युं अब्ज। शुं बन्युं अब्ज। अप वत्ता ज मांथी शुं बन्युं अब्ज बराबर। तो अहींया क ना स्थान पर शुं आव्युं तो क पछी ख अने ग तो क ना स्थान पर ग आव्युं। पछी च होत तो च ना स्थान पर शुं आवत तो च ना स्थान पर ज आवत। ट ना स्थान पर शुं आव्युं तो ट ना स्थान पर ड आव्युं। आ त ना स्थान पर तो त ना स्थान पर द आव्युं अने प तो प ना स्थान पर शुं आव्युं तो तमने खबर छे के प पछी शुं आवे फ अने ब तो प ना स्थान पर ब आव्युं बराबर। हवे आ कई रीते आव्युं पहेलो टॉपिक तमने समजाई गयो छे सरळताथी समजाई जवो जोईए के 5 बाबत छे आ 5 स्वर आ 5 व्यंजन क च ट त प बराबर। एना पछी ज्यारे पण मृदु स्वर अथवा मृदु एटले के घोष व्यंजन आवे तो तमारे आना स्थान पछी त्रीजो शब्द लई लेवानो। पण आ माटे तमारे शुं तैयारी करवी पड़े तो घोष व्यंजन क्या कहेवाय ए तमने खबर होवी जोईए जे आपणे एक वखत कोष्टकमां हतुं ते बराबर अने होमवर्कमां पण आप्युं हतुं घणाने आवडी पण गयुं। हवे नियम बदले छे शुं छे क च ए 5 तत्वो तो ए नजरमां ज आवी गया छे। हवे आपणे 5 तत्वो याद रही गया के क च ट त ने प पछी के क च ट त प के पश्चात अनुनासिक व्यंजन आए तो उनके स्थान पर क्रमशः उसके वर्ग का 5वां अक्षर आता है। तो उसी वर्ग का अहीं केम त्रीजो अक्षर आव्यो तो अहींया 5मो अक्षर आवे। अहींया पछी शुं कीधुं तू स्वर घो के व्यंजन घोष तो अहीं शुं आवशे के आ होय के आ होय आ होय आ होय आ बधा अनुनासिक छे बराबर। तो आ अनुनासिक स्वर आवे आना पछी अनुनासिक स्वर आवे तो 5मो आज अक्षरनो 5मो वर्ण लेवानो बराबर। आ क होय च वर्ग होय ट वर्ग होय त वर्ग होय के प वर्ग होय एनो 5मो बराबर। आ याद रही गयुं तमने कि आने अनुनासिक स्वर कही शकाय। अनुनासिक व्यंजन अनुनासिक स्वर तो आ बे छे अने अह आ बे अनुनासिक स्वर छे। अनुनासिक व्यंजन में 5 व्यंजनों छे। तो आया आ अनुनासिक स्वर क च ट त प के पश्चात अनुनासिक व्यंजन आए तो उनके स्थान पर क्रमशः उनके वर्ग का 5वां अक्षर हो जाता है। जैसे कि यहाँ क है तो क पछी शुं आप्युं म तो म अनुनासिक छे तो हाँ म अनुनासिक छे बराबर। तो अनुनासिक होय तो एने पछी केटलामो अक्षर आवशे तो 5मो तो क ख ग घ अने आव्युं हतुं बराबर। तो आ जेने आपणे ड जेवुं कहीए ते तो वाक्यने बदले शुं थाय वाङ्मय थयुं। शुं बन्युं वाङ्मय। तो छे ते अहीं आवी गयुं क ना स्थान पर आ 5मो अक्षर बने छे।
આપણે જે વ્યંજન જોયા હતા એમાં આવી રીતે આપ્યું હતું જ વ્યંજન જોયા હતા એમાં વ્યંજન છે વર્ગ પ્રમાણે જોયા હતા તો ક ખ ગ ઘ અને બરાબર। તો ક પછી આ વ્યંજન આવ્યું હોય અહીંયા કીધું કે ક પછી ક ત ટ ત કે પ પછી અનુનાસિક વ્યંજન આવ્યું હોય તો અનુનાસિક વ્યંજન આ બધા છે આમાંથી કોઈ પણ આવ્યું હોય તો એના આના સ્થાન પર પાંચમો અક્ષર તો પહેલો બીજો ત્રીજો ચોથો ને પાંચમો તો પાંચમો અક્ષર છે એને લઈ લીધો તો વાક્મય છે એ આયા છે તે આવી ગયું કના સ્થાન પર એટલે પાંચમો અક્ષર આવી ગયો। એવી રીતે ષડમાસ તો ડ છે એના પછી તો ડ છે તે કેવું છે તો ડ છે એ અધૂરો છે ને એના પછી શું આવ્યું તો એના પછી પણ પાછું અહીંયા અનુનાસિક સ્વર આવ્યો તો અનુનાસિક સ્વર આવ્યો એટલે કે આ ડ છે એના પછી અનુનાસિક મ છે એ અનુનાસિક સ્વર છે તો અનુનાસિક સ્વર આવ્યો એટલે આ ડ છે એનો ટ છે એનો પણ પાંચમો અક્ષર લેવાનો થશે તો ટ પછી પાંચમો અક્ષર કયો આવશે તો ટ અધૂરો છે અને પછી પાંચમો અક્ષર છે પણ અધૂરો જ આવવો જોઈએ બરાબર। આ પણ અધૂરો છે ત્યાં પાંચમો અક્ષર જેમ કે ટ પછી ટ ઠ ડ ઢ અને અણ તો પાંચમો અક્ષર કયો આવ્યો તો અણ તો આ શું બન્યું આ ષટ માસ હતું તો ષણ માસ બન્યું બરાબર। તો અણ છે તે આવ્યો ટના સ્થાન પર અણ આવ્યો કઈ રીતે આવ્યો તો તમને ખબર છે કે ક ચ ટ ત પ આવે અને એના પછી અનુનાસિક વ્યંજન આવે તો એના સ્થાને ક્રમશઃ પાંચમો અક્ષર એ જ વર્ગનો પાંચમો અક્ષર છે તે લેવામાં આવે છે બરાબર। તો એ વાત તો અહીંયા તો ટના સ્થાન ઉપર અણ આવ્યો હવે તનો વારો આવ્યો બરાબર। તો આ પાંચ શબ્દો તો તમને પાંચ અક્ષર તો યાદ રહી જ જવા જોઈએ ક ચ ટ ત પ બરાબર ક ચ ટ ત પ ક ચ ટ ત પ યાદ રહી ગયા ક ચ ટ પ ક ચ ટ ત પ આ પાંચે પાંચ સ્વર્ણ છે એના પછી જો સ્વર કે ઘોષ વ્યંજન આવે તો એના પછી ત્રીજો અક્ષર લેવાનો અને આ ક ચ ટ ત પ પછી અનુનાસિક શબ્દ અનુનાસિક વ્યંજન આવે તો એના સ્થાને પાંચમો અક્ષર બરાબર। તો હવે આ ત પછી પાંચમો અક્ષર કયો આવશે તો ત થ દ ધ અને ન તો ત પછી પાંચમો અક્ષર કયો આવ્યો ન તો આ ત અધૂરો છે તો ન પણ અધૂરો તો તત્મયમાંથી શું બન્યું તન્મય બન્યું તો તન્મય કઈ રીતે બન્યું તો આ ત છે એના પછી પાંચમો વ્યંજન આ જ આવે। પાંચમો વ્યંજન શા માટે લીધો ત્રીજો વ્યંજન શા માટે ન લીધો તો અહીંયા આ અનુનાસિક વ્યંજન આવ્યું બરાબર। અનુનાસિક વ્યંજન હોય તો ત્રીજો અક્ષર ન લઈ શકાય ત્રીજો અક્ષર ક્યારે લઈ શકાય તો સ્વર હોય અથવા તો ઘોષ વ્યંજન હોય તો જ તે આ લઈ શકાય બરાબર તો જ ત્રીજો અક્ષર લઈ શકાય પણ અનુનાસિક સ્વર હોય તો ત્રીજો અક્ષર ન લઈ શકી। પછી જગત વત્તા નાથ શું છે જગત પ્લસ નાથ તો જગત તો ત પણ છે તે કેવો છે તો ત છે એ આમાંથી એવો પાંચમાંથી તો હા એના પછી અનુનાસિક સ્વર છે તો હા ન આર્યો બરાબર ન છે તે અનુનાસિક છે તો એના ત પછી પાંચમો અક્ષર લેવાનો થશે તો ત થ દ ધ અને ન તો પાંચમો તની સ્થાને શું આવશે ન તો જગતનાથમાંથી શું થયું જગન્નાથ આ ન અધૂરો છે ક્યાંથી આવ્યો તો તના બદલામાં આવ્યો તના બદલામાં કેમ તો અહીં કીધું છે કે આ બીજું છે પદ એમાં અનુનાસિક સ્વર આવે અનુનાસિક વ્યંજન આપેલું હોય તો આના સ્થાન પર આ છેલ્લા પદના સ્થાન પર ક ચ ટ ત પ ના સ્થાન પર એના પછીનો એ જ વર્ગનો પાંચમો વર્ણ છે એ આપણે લઈ શકીએ છીએ બરાબર। તો હવે તમને સમજાઈ ગયું હશે કે આના બે જ નિયમો ખાસ યાદ રાખવાના છે ક ચ ટ ત પ એના પછી જો ઘોષ વ્યંજન અથવા સ્વર આવે તો એના પછી ત્રીજો અક્ષર લેવાનો પણ એના પછી ઘોષ વ્યંજન એને સ્વર એને અનુનાસિક સ્વર આવે તો એ જ વર્ગનો પાંચમો અક્ષર છે તે આના સ્થાન ઉપર લઈ શકાય એટલે કે આ બાજુનું જે છેલ્લું છે એના સ્થાન ઉપર એટલે કે આ ક ચ ટ ત પ એના સ્થાન ઉપર એ જ વર્ગનો પાંચમો અક્ષર લઈ શકાય ક્યારે તો જ્યારે અનુનાસિક સ્વર એના પછી આવેલો હોય ત્યારે અનુનાસિક વ્યંજન બરાબર ઘોષ વ્યંજન કે સ્વર આપેલો હોય તો ત્રીજો જ લેવાય પણ ઘોષ વ્યંજન એના આપેલું હોય સ્વર એના આપેલું હોય અનુનાસિક વ્યંજન આપેલું હોય આના પછી તો અહીંયા આ ત્રીજો અક્ષર પાંચમો અક્ષર લઈ શકાય।
હવે આપણે થોડુંક આગળ વધીએ તો હવે આ તો તમને સમજાઈ ગયું. અહીંયા બે જ બાબત ખાસ યાદ રાખવાની હતી કે કચટ અત પ પછી જો સ્વર કે ઘોષ વ્યંજન આવતું હોય તો એના સ્થાન ઉપર એ જ વર્ગનો ત્રીજો શબ્દ લેવાનો. અને જેમ કે અહીંયા આ લીધો એવી રીતે અહીંયા શું લીધું હતું તો અહીંયા આ લીધો, અડધો અણ લીધો, પછી અડધો ન લીધો અને અડધો બે વખત અડધો અડધો ન લીધો. બરાબર, આ રીતે લીધા. શા માટે? તો એ જ વર્ણમાં એ જ વર્ગનો પાંચમો અક્ષર શા માટે લેવાનો? તો આ કચટ અત પ પછી જો અનુનાસિક તરત જ અનુનાસિક વ્યંજન આવ્યું હોય તો. બરાબર. હવે ત કે બાદ કોઈ સ્વર ઘોષ વ્યંજન અથવા ય ર વ આવે તો જો અહીંયા પેલા કચટ અત પ એટલા 5 અક્ષર લીધા. અહીં ખાલી ત એકની વાત કરી કે ત પછી ત છે તે ઘણી વખત આવે છે. તો ત પછી જ્યારે પણ સ્વર કે ઘોષ વ્યંજન કે ય ર લ ય ર અને વ આ ત્રણમાંથી એક અક્ષર હોય કે ઘોષ વ્યંજન હોય કે સ્વર હોય એ આવે તો તનું શું થઈ જાય? તનું દ થાય. બરાબર. તનું દ બીજું કઈ રીતે થાય? તો ત પછી જ્યારે પણ સ્વર કે ઘોષ વ્યંજન કે ય ર વ આવે તો બરાબર. તો અહીંયા એમ જ હતું કે ત પછી જ્યારે પણ સ્વર આવે તો વાય પણ એમ જ છે કે ત પછી સ્વર આવે ઘોષ વ્યંજન આવે તો ત છે એનું અથવા શું થઈ જાય? તો તનું શું થતું હતું? દ થઈ જતું. ત્રીજો અક્ષર તો અહીંયા તો કાયમી માટે કીધું. જે અહીંયા ત્રીજો અક્ષર કીધો તો અહીંયા ત્રીજો અક્ષર આવી જ ગયો છે. તો પછી દ ક્યારે થાય તનો? તો જ્યારે પણ ત પછી કોઈ સ્વર હોય કે ઘોષ વ્યંજન હોય કે ય ર વ હોય તો એના સ્થાને દ પછી શું તનું શું થઈ જાય? તો તનું દ થઈ જાય. બરાબર. તો જ ગ ત તો અહીંયા ત છે તો ત પછી અહીંયા શું આવ્યું? ઈશ્વર. તો ઈશ્વર છે તે શું છે? તો તમને ખબર છે કે ઈશ્વર છે તે સ્વર છે. બરાબર. તો જ્યારે પણ ત પછી સ્વર હોય ઘોષ વ્યંજન હોય કે ય ર વ હોય તો આપણે શું કરી શકીએ? તો તનું દ કરી નાખવાનું. બરાબર. તો અહીંયા જગત વત્તા ઈશ્વર છે તો તનું શું થઈ ગયું? દ થઈ ગયું. જ ગ ત. હવે ત છે એનું આપણે દ કરી નાખ્યું. બરાબર. દ પ્લસ ઈશ્વર છે તો ઈશ્વર છે એને ઈશ્વર. તો ઈશ્વરનો આ ઈ છે તે કોની સાથે જોડાશે? તો દ સાથે જોડાશે. તો ઈ અહીંથી નીકળી ગયો, દીર્ઘ તો અહીંથી નીકળી ગયો અને દી સાથે થઈ ગયું. બરાબર. તો શું થયું? જગદીશ્વર. તો જગદીશ્વર કઈ રીતે થયું? તો ત છે એનો દ થયો, દ છે એ દીર્ઘ ઈ સાથે જોડાયો એટલે દી થઈ ગયું. બરાબર. તો આમ જગદીશ્વર થયું. પછી ભગવત ભક્તિ તો અહીં ત છે એનો ભ છે, ત સાથે ત પછી શું છે? તો ત પછી ભ છે. તો અહીંયા કીધું છે ભ કેવો છે? તો ઘોષ વ્યંજન છે. તો કોઈ સ્વર હોય અથવા ઘોષ વ્યંજન હોય અથવા ય ર કે વ હોય તો ત છે એનું શું થઈ જાય? દ. તો અહીંયા ભગવત છે એનું શું થઈ ગયું? ભગવ દ. અને ભક્તિનું તો ભક્તિ એમને રહ્યું. એ જ રીતે ઉદ તો ભગવત વત્તા ભક્તિનું શું થઈ ગયું? ભગવદ ભક્તિ. પછી ઉદ વત્તા ઉત વત્તા ઘાટન તો ઘ છે એ પણ ઘોષ વ્યંજન છે. ઘ છે તે શું છે? તો ઘ છે તે ઘોષ વ્યંજન છે. તો ઘોષ વ્યંજન હોય કે સ્વર હોય કે ય ર વ હોય તો આ ત છે એનું શું થાય? તો તનું દ કરી નાખી. મોટા ભાગે એવું જ બને કે તનું દ થઈ જશે. તો ઉદ તમારે અભ્યાસક્રમમાં તો મોટા ભાગે એ જ બનવાનું કે ક્યાંય ત હોય તો એને પછી દ કરી જ નાખવાનું તનું. તો ઉત વત્તા ઘાટનનું શું થયું? ઉદ્ઘાટન. બરાબર. પછી સત વત્તા ધર્મ તો અહીં શું થયું? આ ત છે એનું શું થયું? તો ત છે એનો દ થઈ ગયો. બરાબર. ત છે એનો દ થઈ ગયો કારણ કે ધ છે એ કેવો છે? તો ધ છે એ ઘોષ વ્યંજન છે. એટલા માટે આ ત છે એનું અહીંયા દ થઈ ગયું. તો સત ધર્મનું શું થઈ ગયું? સદ્ધર્મ. પછી તત વત્તા રૂપ તો તત વત્તા રૂપ તો ત છે એ રૂ છે તે શું છે? તો અહીં આપ્યું જ છે જો કે ર હોય તો શું થાય? તો ર હોય તો પણ ત છે એનું દ થઈ જાય એટલે તદરૂપનું શું થઈ ગયું? તદ્રૂપ થઈ ગયું. એટલે આ એક વખત તમારે ધ્યાનથી જોવાનું છે એટલે તમને સમજાઈ જાય. આ નિયમ છે એક વખત વાંચી લ્યો અને આ ધ્યાનથી જોઈ લ્યો એટલે તમને સમજાઈ જાય કે આમાં કંઈક આવું છે. બરાબર. તો ત પછી એક જ નિયમ યાદ રાખવાનો. અહીંયા કેમ આગળ પાંચ શબ્દો હતા એમાં ત્રીજો એ જ વર્ણનો ત્રીજો અક્ષર ક્યારે લઈ શકાય? તો સ્વર કે ઘોષ વ્યંજન હોય ત્યારે.
એ જ વર્ણનો પાંચમો અક્ષર ક્યારે લઈ શકાય? તો અનુનાસિક સ્વરો, અનુનાસિક વ્યંજન હોય ત્યારે. અનુનાસિક વ્યંજન કયા છે? તો આ અમ છે. આ આપણે જેને આ કકારના વધારાના શબ્દ કહેતા અમ અને જ્ઞ છે એને વધારાના શબ્દ કહેતા, તો એ હોય અથવા અણ, ન ને મ આ અનુનાસિક સ્વર, અનુનાસિક વ્યંજન હોય ત્યારે એ વર્ણનો ક, ચ, ટ, ત, પ છે એનો પાંચમો અક્ષર લેતા. હવે અહીં ખાલી ત એકલો જ રહ્યો, તો ત છે એનો દ ક્યારે થાય? તો અહીં બાબત બતાવ્યો છે નિયમ કે ત કે પછી, ત કે બાદ સ્વર, ઘોષ વ્યંજન યા ય, ર કે વ હોય તો એનું દ થઈ જાય. બરાબર. તો હવે અહીંયા તદ્રૂપનું શું થઈ ગયું? તો તદ્રૂપ થઈ ગયું. હવે થોડુંક આગળ વધીએ કે ત અને દ પછી જ્યારે ચ વર્ગનો વર્ણ હોય અથવા લ હોય તો એ ત અને દ પછી શું આવે? તો એને પછી જેવા એના પછીનો અક્ષર છે એ ડબલ થાય. જો ત અને દ આ તમને દેખાય છે ત અને દ. અત્યાર સુધી તો આ આગલા નિયમમાં એમ હતું કે ત માંથી દ બન્યું, પણ અહીંયા શું છે કે ત અને દ પછી ચ વર્ગ. તો ચ વર્ગમાં કયા કયા હતા? તો આપણે ચ વર્ગમાં પણ યાદ રાખીએ. ચ વર્ગમાં ચ, છ, ઝ અને ન. બરાબર. આ છે તે ચ વર્ગ છે. શું છે આ? ચ વર્ગ. આખી ચ ની લાઈન છે એટલે કે ચ વર્ગ છે. તો ત અથવા દ કે પશ્ચાત ચ વર્ગ હોય યા લ, એટલે આ 5 શબ્દો છે એ યાદ રાખવાના. 6 શબ્દ યાદ રાખવાના. એક તો ચ વર્ગના 5 શબ્દો અને એક લ વધારાનો. અહીં જો અહીંયા ય, ર, વ લીધું પણ લ બાકી રહી ગયો, તો લ છે એને અહીં લઈ લીધો. ત અથવા દ કે પશ્ચાત ચ વર્ગ के वर्ण हो या ल हो तो त और द के बाद आने वाला जो स्वर्ण है वह अपना त और द के बाद अपने बाद आने वाले वर्ण का रूप ले लेता है. એટલે કે જ્યારે ત અને દ પછી જ્યારે ચ વર્ગ હોય એટલે કે આમાંથી કોઈ હોય કે લ હોય તો આ ત અને દ છે એ આનું રૂપ લઈ લે. બરાબર. શેનું રૂપ લે? તો આ શબ્દ છે એનું રૂપ લઈ લે. જેમ કે સત વત્તા ચરિત્ર, તો ચ વર્ગનો ચ છે તો સત વત્તા ચરિત્ર, તો હવે ત છે તે શું થઈ જાય? તો ત છે તે ચનું રૂપ લઈ લે એટલે આ ત અધૂરો છે તે ચ અધૂરો થઈ ગયો. બરાબર. તો સ ત વત્તા ચરિત્ર, તો હવે અહીં કીધું છે કે ત કે દ પછી ચ વર્ગ હોય. ચ વર્ગમાં કોણ કોણ છે? તો ચ ના 5 અક્ષર, ચ પછીના 5 અક્ષર લઈ લ્યો એટલે એ વર્ગ થઈ ગયો. બરાબર. તો ચ પછી ત, તો આ ત છે એ એના પછી ત અથવા દ પછી જો ચ વર્ગ હોય કે લ હોય તો આ છે ત કે દ છે એનું રૂપ લઈ લે. બરાબર. તો આ ત અધૂરો છે તો ત અધૂરાને બદલે શું લેવાનું? આનું રૂપ લઈ લે એટલે કે આના શબ્દ બની જાય. બરાબર. તો સચ્ચરિત્ર આ અધૂરો ત લેવાનું, ચ લેવાનું, કારણ કે ત પણ અધૂરો હતો એટલે ચ પણ અધૂરો થયો. તો સત વત્તા ચરિત્રનું શું થયું? સચ્ચરિત્ર. શું થયું? સચ્ચરિત્ર. આ ચ અધૂરો છે ક્યાંથી આવ્યો? તો આ ત અધૂરો છે એમાંથી આવ્યો. ખાસ અહીંયા આ બાબત યાદ રાખવાની છે. જો કે આવું બહુ ઓછું 9મા ધોરણમાં તો આ ન પૂછાય, પણ 10મા ધોરણમાં આ બહુ ઓછું પૂછાય, તો યાદ રાખવાનું છે. અને આમાંય તમને પહેલેથી આવડી જાય કે સત ચરિત્ર છે તો ત છે એનો ચ કઈ રીતે થયો? તો અહીંયા આ નિયમ યાદ રાખવાનો કે ત અથવા દ પછી જો ચ વર્ગ હોય, ચ વર્ગનો કોઈ વર્ણ હોય કે લ હોય તો આ ત અને દ છે એનું સ્થાન લઈ લે. બરાબર. હવે સત વત્તા જન છે તો આની જોડણી આનો સંધિ તો તમને આવડે જ છે. તો સત વત્તા જનનું શું થયું? સજ્જન. બરાબર. તો આ તનો જ કઈ રીતે થયો? તો એમાં આપણો આ નિયમ કામ આવી જાય. બરાબર. અત્યાર સુધી તમે આ જોડણી કરી નાખતા હતા, આ સંધિ છે એ કરી નાખતા હતા સજ્જનનું. બરાબર. પણ આપણને ખબર નહોતી કે આ સજ્જન છે સતજનમાંથી સજ્જન કઈ રીતે બન્યું. તો આ ત છે એ જનું રૂપ લઈ લઈએ. બરાબર. ત અધૂરો હતો તો એ આપણે ત છે એને જ અધૂરો કરી નાખીએ એટલે થઈ ગયું સજ્જન. એવી જ રીતે વિપદ વત્તા ઝાલ, વિપદ વત્તા ઝાલ, તો જ છે એ પણ ચ વર્ગનો છે. હા, આર્યો ચ વર્ગનો છે. તો એ શું થશે? આ દ છે એ કોનું રૂપ લઈ લે? તો આ જનું રૂપ લઈ લેશે એટલે બની ગયું. બરાબર. વિપદ જાલ. હા. હવે ઉત વત્તા લેખ, તો અહીંયા ત છે પછી આ લ. અહીં કીધું કે ચ વર્ગ હોય, ચ વર્ગમાં 5 અક્ષર અથવા લ હોય તો આ ત છે અથવા દ છે એ એનું રૂપ લઈ લે. તો આ ત છે એ લ છે એનું રૂપ લઈ લેશે
એટલે શું થયું તો ઉલ્લેખ થયું। હવે ઉલ્લેખ કઈ રીતે થયું તો તમને ખબર છે કે આ ઉત વત્તા લેખ શબ્દ છે તો ઉલ્લેખ શબ્દ બન્યો, બરાબર। તો આ રીતે આ સ્વર વ્યંજન સંધિ છે એ આપણે અહીંયા 4 એના નિયમ જોયા, 5, 6 અને 7 નિયમ છે તે હવે એને પછીના તાસની અંદર જોઈશું। તો અત્યારે આટલું। હવે આ અહીંયા શું ભણ્યા એ હવે તમને યાદ રહી ગયું હશે, બરાબર। તો હવે પછીના તાસમાં મળીએ।